એક એક કાર્યકરને વિચારધારાથી મરો નથી, સંગઠનમાં જોડાયેલા લોકો વધારે સાવધાન રહેવું પડશે. શું કે આપણા સમયમાં કોઈ વિકાસ આટલા ભયંકર કામો થયા છે, ઐતિહાસિક કામો થયા છે, છતાં પણ આપણા લોકો મૌન છે. જેમણે કશું નથી થયું એમ ચૈતર વસાવા વસાવા એન્ડ કંપની આપણ પણ હાવી થાય બનાવે તો 5 મહિના નથી ચાલતા. શરમ આવી જોઈએ આપણા કાર્યકર્તા. કોંગ્રેસ વાળા નથી આવે, બીજેપી વાળા નથી આવે, આમ આદમી પાર્ટી વાળા નથી આવે. આપણે સત્તામાં છે. હું ટકોર કરીશ તો કોંગ્રેસની નહીં ટકોર કરું, કોઈની નહીં ટકોર કરું, આપણે લોકોને ટક્કર કરીશ. કારણ કે સરપંચો આપણા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ધારાસભ્ય, આખા ટ્રાઇબલ પટ્ટીની વાત કરું છું. નરેગામાં કૌભાંડ નીકળે ને પણ કાર્યકર્તા ઇન્વોલ્વ હોય. એક કાર્યકર્તા આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય તો દેખરેખ રાખવાની છે. એને પારદર્શક વહીવટ કહેવાય છે. એટલે વિચારધારાથી તમને જોડવામાં આવે છે. નાના મોટા કોન્ટ્રાક્ટના કામમાં તો કોંગ્રેસ જ દેખાય પડે. હા, કોઈ સંજોગોમાં બધા ચલવી લે છે પણ મનસુખ વસાવા નહીં ચલવી લે. સંજોગોમાં નહીં ભાઈ. ને જે કોંગ્રેસે આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે, કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે, કેટલાક બિઝનેસ કરવા માટે. કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ. બિઝનેસ કરો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિઝનેસ કરે. અંદર ચૈતર વસાવા શું કરે છે, જ્યાં સેટિંગ કરવાનું સેટિંગ કરી લે છે અને પછી એને ક્યાંક સંકલનની મિટિંગમાં લાવે છે, ક્યાંક વિધાનસભામાં પ્રશ્ન લાવે છે, કોઈ મીડિયા કોન્ફરન્સ કરીને સરકારને બદનામ કરવાના પ્રયત્નો છે. કામો થયા છે, આ કદાચ ગુણવત્તા નથી જળવાતી એ હું સ્વીકારું છું. ને એનું પણ એક કારણ છે, ઓનલાઈન ટેન્ડર હોય છે. ઓનલાઈન ટેન્ડરમાં જે કોઈ ભરે એમાં પારદર્શક વહીવટ છે, જે કોઈ ભરે એને એ કામ કરવાનું છે. તો એ કામ સાચું થાય એના માટે નીચેથી કાળજી રાખવી પડે. સરપંચોએ કાળજી રાખવી પડે, તાલુકા પંચાયતના લોકો, જિલ્લા પંચાયતના લોકોએ, ધારાસભ્ય, સંસદ સભ્ય, અમે બધા જ લોકોએ કાળજી રાખવી પડે. અને જે તે સમયે કેમ આ પ્રશ્ન નથી ઉઠાયો ને આખું પતી ગયા પછી, કામ થઈ ગયા પછી, એનું જે કોઈ બધા લોકોએ સેટલમેન્ટ કરી ગયા પછી આ પ્રશ્ન